ધોવાના, જેથી છે ને આની આ જે મૂળિયા હોય ને એની આરે અહીંયા ધૂળ હોય, જો સારા ધોયેલા હોય ને તો એ રેતી રહે નહીં. કારણ કે જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? હું પણ મજામાં છું અને તમે પણ બધાય મજામાં જઈશો. જો કાળી કેવું કરે છે, જો નજીક આવી જાય છે, એને રોટલી ખાવી છે એટલે હું હાથમાં રોટલી લઈને ઊભી છું, એટલે એ નજીક આવતી જાય છે. એટલે આપણે એને પહેલાં રોટલી દઈ દેવી, પછી બીજી વાત એ આપણને કરવા દેશે ને કે આપણને પાસે ઊભા રહેવા દેશે નહીં. ઘડે ઘડે આપણને આમ માથું જ માર કરશે, એટલે એને હું રોટલી આપી જ દઉં પહેલાં. હવે કાળીએ રોટલી ખાઈ લીધી છે અને હવે આપણે બીજું ઘરનું કામે આજ તો બધું પડ્યું જ છે, બધું બાકી છે, કચરા પોતા વાસણ ને બધું બાકી છે. અને કાળીને આપણે રોટલી આપી દીધી છે અને પછી આપણે એ બધું કામ કરી નાખવું છે. અને આપણે મેથી થોડીક કાલે વીણી લીધી છે, કારણ કે જે આપણે અહીંયા વેથી પાદરમાં વાવી છે એમાં હવે સિંગું મોટી મોટી આવી ગઈ છે. જો હું તમને જો આ છે મેથી, તમે જો મેથીના પાંદડા, અને દવા છાંટી હતી એટલે પાંદડા ઉપર સફેદ સફેદ દેખાય છે, કારણ કે મેથી જ્યારે બીની હવે થવા મૂકી દીધી પછી દવા છાંટી છે. એટલે આપણે એને હવે આ પાંદડાનો ઉપયોગ આપણે કરી શકવાના નથી, પણ આ મેથીના બી હવે સિંગું પાકી જશે એટલે એમાં દાણા છે આ મેથીના. જો આ બધી જ મેથી છે, આ વધારે જાડી થઈ ગઈ છે, આમાં સરસ સત્તે આવી રીતે. એટલે આ બધી મેથી છે, આમાં દાણા મસ્ત મજાના પાકી જશે એટલે પછી આપણે એ દાણાને સૂકવી નાખશું અને સિંગું ફોલીને બધા દાણા સૂકવીને પાછો ફરીથી આપણે એને વાવવામાં ઉપયોગ કરી શકશું આ મેથીનો. અને પાછો દાળના વઘારમાં આખા દાણાનો ઉપયોગ કરવો હોય તો થાય. અહીંયા જો પાછા ભેગા ટમેટીના છોડવાય નાખેલા છે, જો ટમેટા લટકે છે, હજી કંઈ પાયકા છે નહીં, કાચા કાચા છે. અને ધાણા નાખ્યા હતા આપણે, દેશી ધાણા છે આ, જો આ રે ને આ ધાણા થઈ જશે સરસ. આ લીલા ધાણા આપણે જે ધાણા જીરું બનાવી, જીરું ધાણા મિક્સ કરી નાખવી, આ એ ધાણા છે. આ જેવા તેવા સુકાય એટલે પાછા આપણે એને લઈ લઈશું અને ખંચેરી લઈશું એટલે એ ધાણા થઈ જશે. આનો આપણે પાછો વાવવામાં ઉપયોગ કરી શકાય અને પાછા આખા વઘારમાં ભજીયામાં એવી રીતે પણ ઉપયોગ થઈ શકે. તો આપણે આવું બધું વાવ્યું છે અહીંયા. જો અહીંયા 2-4 ટમેટા લાગ્યા છે, મસ્ત દેશી ટમેટા જ છે. એટલે આટલી મેથી આપણે અહીંયા એક ચારો વાવી છે. આંગણવાડી જઈને આવતા રહ્યા અને બપોરનું જમવાનું ને એવું બધું કામ કરી વાર્યું. અને હવે આપણે બનાવવા છે, કાલે થોડાક ગાજર ઉપાડ્યા હતા કે ગાજરના કાચરા બનાવવાના છે. એટલે આપણે જેમ કેરીના કાચરા બનાવીએ એવી રીતે ગાજરના કાચરા બનાવવા છે મારે. એટલે હવે હું ગાજરના કાચરા બનાવવાનું ચાલુ કરું છું. તમે વિડીયોમાં આગળ બનાવી રહેજો કે ગાજરના કાચરા બનાવાય કેવી રીતે, અને એનું અથાણું પણ એવું જ સરસ બને છે. પણ પહેલાં ગાજરના અત્યારે આ સમયે આપણે પહેલાં ગાજરના કાચરા તૈયાર કરવા પડે તો જ કેરીની સિઝનમાં આપણે આ ગાજરનું અથાણું બનાવી શકવી. એટલે અત્યારે પહેલાં આપણે અગાઉ ગાજરના કાચરા તૈયાર કરી નાખવા છે. જો આ છે દેશી ગાજર, સરસ જ મજાના દેશી છે, આપણી ઘરની વાડીના જ છે, કોઈ જાતની દવા કે કોઈ રાસાયણિક ખાતર છાંટ્યા વગરના છે. હવે આપણે આને ધોઈ લઈશું, ધોઈને પછી એની છાલ ઉતારી નાખવી અને પછી બીજી પ્રક્રિયા આગળ કરવાની છે. ગાજરને સરસ જ ધોવાના, જેથી છે ને આની આ જે મૂળિયા હોય ને એની આરે અહીંયા ધૂળ હોય, જો સારા ધોયેલા હોય ને તો એ રેતી રહે નહીં, કારણ કે અંદર થાય ને જમીનમાં એટલે આની બહુ ધૂળ આવે. અને પછી આપણે આવી છાલ એ સરસ રીતે જ ઉતારવાની, એટલે બધી ધૂળ ને બધું સરસ વહી જાય. એટલે એક એક કરતાં આપણે બધા ગાજર છોલી નાખશું, બધાની છાલ ઉતારી નાખવાની. ગાજર ધોઈ લીધા પછી આવી રીતે કટકા કરવાના અને આને મોટા જ કટકા રાખવાના, કારણ કે આ સુકાય ને ત્યારે પછી સાવ એકદમ નાના નાના થઈ જાય. અને આમાંથી આ રીતે આ વચ્ચે જે પીળો ભાગ હોય છે ગાજરનો એ કાઢી જ લેવાનો. પિત્ત જે હોય છે ને, આપણે પિત્ત કહીએ, અમારે તો ગુજરાતી ભાષામાં પિત્ત કહેવાય ને, એટલે પિત્ત કાઢી લેવાનું. કારણ કે આ જે આ પિત્ત રહ્યું એ પિત્ત શરીરને નુકસાનકારક છે, શરીરમાં પિત્ત વધારે, એટલે પિત્ત બને એટલું કાઢી જ લેવાનું. અને આ મોટા જ કટકા રાખવાના, જેથી સુકાય ત્યારે એકદમ નાના ન થઈ જાય. અને કેરીની સિઝનમાં આ ગાજરનું અથાણું ખાવાની ખૂબ જ મજા આવે છે. આવી રીતે પિત્ત બધું કાઢીને બધા ગાજરને કટકા કરી લેવાના છે. જો આવી રીતે બધું પિત્ત કાઢી નાખવાનું.
બને એટલું કાઢી જ નાખવાનું, કારણ કે પિત્ત શરીરને નુકસાન કરે. ગાજરથી ફાયદો થાય પણ પિત્તથી પાછું નુકસાન થાય છે, એટલે આપણે પિત્ત રહેવા દેવાનું નથી. હવે મોટા મોટા જ કટકા કરવાના, સૂકા એટલે નાના થઈ જશે. હવે આપણે એમાં હળદર અને મીઠું બે સારી રીતે ભેળવી દેવાનું. બધા કાપીને સરસ જ કરી લીધા છે. અને 2-3 આપણે આ પરદેશી ગાજરના કટકા નાખ્યા છે, ખાલી ટ્રાય કરવા માટે કે દેશીની સાથે પરદેશી ગાજરનું અથાણું કેવું થાય છે, એટલા માટે જ નાખ્યા છે. એને તો આપણે નાખતા નથી કોઈ દિવસ, દેશી જ નાખીએ છીએ કાઢી. હળદર વ્યવસ્થિત નાખવાની એટલે મસ્ત થાય અને બગડે નહીં જલ્દી. હવે આપણે મીઠું નાખીને હલાવી નાખશું. તો આવી રીતે આપણે હળદર મીઠાવાળા સરસ જ કરી નાખ્યા છે. અને આ હળદર મીઠાવાળા કરેલા આપણે 2-3 દિવસ આમાં પલાળી રાખવાના અને પછી આપણે સૂકવવાના થશે. તો આવી રીતે ગાજરના કાચરા બનાવવાના હોય છે. આ જો ગાજરને આપણે હળદર મીઠું ચડાવીને પલાળી રાખવાના છે. હવે ઢાંકીને આપણે 2 દિવસ માટે મૂકી દેવાના છે. 2-3 દિવસ જ્યાં સુધી સરસ પોચા ન થઈ જાય ત્યાં સુધી એને હળદર મીઠાના પાણીમાં રહેવા દેવાના અને બહાર કાઢીને સરસ સૂકવી નાખવાના. અને મસ્ત જ સૂકવી નાખવાના, આમ થાળીમાં મૂકવીને તો ખખડે એવા સૂકવી નાખવાના છે. અને પછી આનો ઉપયોગ જ્યારે કાચી કેરીનું અથાણું બનાવવાનો ટાઈમ થાય ત્યારે આનો ઉપયોગ કરવાનો છે. ત્યારે કાચી કેરીના અથાણાની જેમ જ આનું અથાણું આપણે બનાવવાનું છે. એ જ રીતે સેમ એ રીતે જ બનાવવાનું છે અને બહુ જ સરસ થાય છે. અમારે તો છોકરા બહુ જ આ ગાજરનું અથાણું ખાય છે અને કેરી જેવું જ મીઠું અને એવું મસ્ત જ લાગે છે અથાણું. એટલે આપણે ત્યારે આનો ઉપયોગ કરશું ને અત્યારે આને સૂકવી દઈશું. અને હું તમને એક દિવસ વિડીયોમાં બતાવીશ કે આ કેવા સુકાઈને થઈ ગયા છે. એકદમ નાના નાના થઈ જશે, આટલા મોટા કાપ્યા છે ને આપણે તોય. તો અમે ડેઈલી રોજ આવા રોજિંદી ક્રિયાના અને કુકિંગના અને એવા બધા વિડીયો ચડાવીએ છીએ. તો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. આટલો સપોર્ટ અમને જરૂર કરજો જેથી અમારે ચેનલ એટલી આગળ આવે. તો આવજો, બાય બાય. કાલે ફરી નવા વ્લોગની સાથે મળીશું, ત્યાં સુધી આવજો.